હેલો મિત્રોને બધાને જય માતાજી અને જય સોમનાથ. મારા નવા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. એક્ઝામનો આજ છેલ્લો દિવસ હતો એટલે આપણે પહોંચી ગયા એક્ઝામ દેવા અને એક્ઝામ દઈને આપણે આવી ગયા ઘરે. ઘરે આવ્યા ક્યાં તો આપણે દાઢમાં થોડોક દુખાવો થતો હતો એટલે પહોંચી ગયા ડૉક્ટર પાસે. ડૉક્ટરે ચેકઅપ કરીને આપણે આપી દીધી દવા અને ઘરે આવીને આપણે પી લીધી દવા. ત્યાં તો થઈ ગઈ બીજા દિવસની સવાર અને આપણે પહોંચી ગયા ચોરીમાં પાણી વારવા અને કરી દીધું પાણી ચાલુ. થોડાક વાદળા થઈ ગયા હતા પણ એને જોયા વગર આપણે માથે હાથ ફેરવતા વારી દીધો ત્યારો. શાબાશ બેટા, પછી આપણે બહુત ગયા બઢિયા. કુંડામાં નાહવા માટે અને 2-3 કલાક આપણે કુંડામાં નાહી લીધું. લગ્ન પછી બાયું કપડાં ધોરાવે એના કરતાં આપણે પહેલાં જ ધોવા માંડ્યા. કપડાં ધોઈને આપણે સૂકવી દીધા.